ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતો અત્યારે કટોકટીનો સામનો કરી રહ્યા હોય એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। એક બાજુ અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું અને બીજી બાજુ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જ્યાં ટેકાના ભાવે જે ખરીદી શરૂ તો કરવામાં આવી પરંતુ અચાનક ખરીદી બંધ કરતા ખેડૂતો હવે સરકાર સામે બરાબરના ભડક્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે। તેને લઈ આપણે જોયું કે ગુજરાતમાં ઘણા બધા જે ખેડૂતો છે તે વિરોધ કરવા ઉતર્યા છે। વિરોધ કરવો એ વાતનો છે। એક બાજુ સરકાર એવા દાવાઓ કરી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં છે અને બીજી બાજુ જે છે ખેડૂતોને પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું અને આ જ બધાની વચ્ચે હવે છોટાઉદેપુરના નસવાડીમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈ ખેડૂતો હવે બરાબરના પડ્યા છે। વાત કંઈક એવી છે કે નસવાડી તાલુકામાંથી ખેડૂતોની ચિંતાનો વધારો કરતા સમાચાર સામે આવ્યા જેમાં નસવાડીના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી મકાઈની ખરીદી અચાનક જ બંધ કરી દેતા મકાઈ ભરવા માટે જરૂરી બારદાન ખલાસ થઈ જતા પુરવઠા વિભાગે ગોડાઉનને તાળા મારી દીધા છે જેને કારણે પોતાની જણ વેચવા આવેલા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મકાઈ વેચવા માટે કલાકો લાઇનમાં ઊભા રહેલા રોષે ભરેલા ખેડૂતોએ તંત્રની ધીમી કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 9 જ મકાઈ ખરીદવામાં આવી જ્યારે 90 જેટલા ખેડૂતોના ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે અને પુરવઠા વિભાગ રોજ માંડ 2 ખેડૂતોની મકાઈ ખરીદે છે। જો આ જ ગતિએ કામ ચાલશે તો સરકાર દ્વારા નક્કી કરાયેલા 40 દિવસમાં ખરીદીનો સમયગાળો પૂરો થઈ જશે અને મોટાભાગના ખેડૂતો વંચિત રહી જશે। સૌ પહેલા એ તમામ ખેડૂતોને એકવાર સાંભળી લઈએ કે તેમનું આ વિષયમાં વધુમાં શું કહેવું છે। પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે। ખેડૂતો પહેલી તારીખથી શરૂ કરવાના હતા, 20 તારીખ સુધી બી શરૂ નથી કરી, પછી 22 તારીખથી ચાલુ કર્યું છે। દરરોજના 2 ટ્રેક્ટરો લે છે। તો હવે નસવાડી તાલુકાના 100 ખેડૂતોએ રજિસ્ટ્રેશન નોંધણી કરાવી છે। તો હવે દરરોજના 2 ખેડૂતોને લઈશે તો આ 90 ખેડૂતો હજુ બાકી છે અત્યારે। તો 90 ખેડૂતોને ખરીદી કરવાનો કેટલો સમય લાગી જશે? તો 90 દિવસ હજુ લાગી જાય તો ખેડૂતો ખેતી શું કરશે? આની પર લોકો ખેડૂત નિર્ભર છે। મકાઈ વેચીને બિયારણ, ખાતર, ખેડામણ બધું જ લાવવાનું હોય અને હવે પરિસ્થિતિમાં હજુ બી ખરીદી નહીં કરતા, બારદાન નથી, બારદાન કરીને લોલીપોપ આપ્યા કરે છે તો ખેડૂતો જશે બી ક્યાં? આવ્યા તો પણ આજે ગોડાઉન બંધ છે અત્યારે કે બારદાન નથી, તો આવું દરરોજથી અહીંયા લોલીપોપ આપ્યા કરે છે તો હવે આગળ શું વિચારશે ખેડૂતો? જશે તો ક્યાં જશે? ચૌહાણ મનહરસિંહ કનકસિંહ। હાલમાં અત્યારે એપીએમસી નસવાડી ખાતે આપણે 90 ખેડૂતમાંથી 9 ખેડૂતોને ખરીદી કરેલ છે। બારદાનની શોર્ટેજ છે એટલે આજે 5000 બારદાન આજ સાંજ સુધીમાં આવી જવાના છે ગોડાઉન ખાતે। આમાં છોટાઉદેપુરથી SMS કરવામાં આવે છે જેના પોર્ટલ વાઇઝ એ લોકોના નંબર હોય એના પરથી જે નંબર વાઇઝ જેમ આવતું હોય એમ ખેડૂતોના SMS મોકલવામાં આવે છે મોબાઈલ પર। કારણ એ છે કે અત્યારે હાલમાં અહીંયા કોઈ બી ગોડાઉન પર બારદાન નથી એટલે જે તે ખેડૂતો પર બારદાન અવેલેબલ હોય તો એ લઈને આવે છે અને એના 15 રૂપિયા લેખે ચૂકવણું કરી દઈએ છીએ। આકાશ ગાવિત, નસવાડી ગોડાઉન મેનેજર। એટલે તમે અહીંયા જે રીતે ખેડૂતોને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી જ કહેવામાં આવી રહી છે કે અત્યારે જે આ સંકટ છે તેમાં અત્યારે ખેડૂતો કરે તો કરે શું? તો એક બાજુ જ્યારે ખેડૂતો પોતાની મકાઈને લઈને ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને તેમને એવું કહેવામાં આવે છે કે હવે બારદાન ખતમ થઈ ગયા છે, હવે ખરીદી થશે નહીં અને જે પેટ્રોલ ડીઝલની બરબાદી થાય છે તેનું શું? એક બાજુ જે ખેડૂત છે પોતાના ટ્રેક્ટરમાં પેટ્રોલ પુરાવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભો રહે છે અને તે બાદ જ્યારે તેને આવો જવાબ મળે છે તેનાથી ખેડૂત જે છે બરાબરના રોષે ભરાયા છે। અને જોવા જઈએ તો એકાદ અઠવાડિયામાં નવું શિક્ષણ સત્ર પણ શરૂ થવાનું છે હોવાથી બાકી જે બાળકો છે તેમની સ્કૂલ કોલેજની ફી ભરવા માટે ખેડૂતોને તાત્કાલિક નાણાંની જરૂરિયાત છે અને બીજી તરફ ચોમાસું નજીક હોવાથી આગામી સિઝનમાં ખેતીના બિયારણ અને ખાતર ખરીદવા માટે પણ પૈસાની ભારે તંગી વર્તાઈ રહી છે। આવા કટોકટીના સમયમાં પણ અન્ન પુરવઠા વિભાગ અને સરકારે મકાઈની ખરીદી બંધ કરી દેતા જગતના તાતમાં હવે ભારે રોષ જોવા મળ્યો છે। આ સમગ્ર વિવાદને નસવાડીના અન્ન પુરવઠા વિભાગ દ્વારા ગોડાઉનની મેનેજર ખેડૂતોને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો અને તેમણે આશ્વાસન આપ્યું છે કે મકાઈ ભરવા માટે બારદાન ખૂટી જવાને કારણે હાલ પૂરતી પ્રક્રિયા અટકાવી પડી છે। જોકે ટૂંક જ સમયમાં નવા બારદાનનો જથ્થો આવી જશે અને તાત્કાલિક ધોરણે મકાઈની ખરીદી શરૂ થઈ જશે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।